દોસ્તો સુપ્રભાતમ. મારી બાજુમાં બેઠા છે ગુંગર ગામ એટલે કે કૃષ્ણનગર બાજુમાં છે. એમના વતની છે અને ખોડાભાઈ એનું નામ છે, ઉગરેજા. કાલે એમનો ફોન હતો કે મારે તમને મળવું છે, એટલે મેં એમને કીધું કે કયા વિષયમાં મળવું છે. તો એમને કીધું કે જેટકો કંપનીની લાઈન મારા ખેતરમાંથી નીકળી છે અને હજી સુધી મને વળતર ચૂક્યું નથી. તો મારા મગજમાં એક લાઇટ થઈ કે એના 2 દિવસ જ પહેલા મને ખાખરેજીથી ફોન હતો કે મનોજભાઈ જીરું વાવેલું છે અને આ જીરાની અંદર આડેધડ વાહનો ચલાવી અને જેટકોની લાઈન, અહીંયા બીજી કંપની છે ટૂંકમાં, એ ઇલેક્ટ્રિક લાઈન ખેંચવાવાળા માણસો આડેધડ વાયર ખેંચી રહ્યા છે, થાંભલા ખોડી રહ્યા છે અને ખાસ જે વાયર આવે છે એના પૈસાનું વળતર પણ મળ્યું નથી. મેં એમને પૂછ્યું 1 રૂપિયો નથી મળ્યું? તો કે ના, 1 રૂપિયો પણ અમને આપ્યું નથી વળતર. અને અમારા ખેતરમાં મન ફાવે એવી રીતે જીરુના પાકમાં કામ કરી રહ્યા છે. તમે સમજી શકો છો મિત્રો, સામાન્ય વાત, ખેડૂતના દીકરા છે કે તાર ખેંચવા હોય, થાંભલો કરવો તો હજી કદાચ 1 વીઘામાં જ બધું કામ પતી જાય, પરંતુ તાર તો આ છેડેથી ઓલા છેડે નીકળતા હોય, ખેતરમાં વચ્ચોવચ્ચ નીકળતા હોય. એટલે કેટલી બધી ખેડૂતોને વાવેલા પાકની અંદર નુકસાની થાય એ હું તમે સમજી શકી છી. પરંતુ કેવું તો કેવું કોને અને સાંભળે તો સાંભળે કોણ, આવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે. મારે ખાસ અત્યારે વિડીયો બનાવીને મૂકવાનું કારણ એ છે, જ્યારે ખોડાભાઈ મળવા આવ્યા છે ત્યારે ખોડાભાઈ, મારે તમારી સાથે વાત એ કરવી હતી કે તમારું તો જે થઈ ગયું છે અને મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું તમને તાકાતથી ન્યાય અપાવી શકું. પરંતુ હા, એટલું ચોક્કસ છે કે આપણે બીજા ખેડૂતો ઉપર અન્યાય અત્યાચાર ન થાય એ રોકી શકીએ. એટલા માટે મેં તમને બોલાવ્યા હતા. ખાસ મારે જે ગામડાઓમાં આવતા દિવસોમાં ઇલેક્ટ્રિકની લાઈન આવવાની છે, જેમ કે અત્યારે ખાખરેચીમાં ચાલુ છે, હમણાં જ મિત્રો કહેતા હતા કે નવી પણ બીજી સર્વે થઈ ગયા છે. તો આ બધા મિત્રોને મારું કહેવાનું છે કે વળતર ન મળે ત્યાં સુધી લાઈન કે થાંભલા નાખવા દેતા નહીં. તમને ગમે તેટલા પ્રોમિસ આપે પણ કરવા દેતા નહીં. લેખિત લેજો, ચેક લેજો, નહીતર પછી આ ભાઈની જે હાલત થઈ એ હાલત તમારી થવાની છે. શું તમારી પરિસ્થિતિ છે અને શું તમે કહેવા માંગો છો, કયો? આ લાઈન તો ચાલુ તો 2012 થી થઈ હતી અને છેલ્લા 4-5 વર્ષથી ચાલુ પણ થઈ ગઈ, પણ તોય હજી કોઈ આનું વળતરનું શેની કઈ નેઠો નથી. પછી ત્યારે લાઈનનું આખું નવેસર કામ ચાલુ થયું ત્યારે વિલાપરા સાહેબ હતા, અત્યારે ગામી સાહેબ હતા, એ પણ બદલી ગયા અત્યારે. પછી કોઈ બીજા નવા સાહેબ આવ્યા. પછી મેં એમને કલેક્ટરની નોટિસો આપને આવતી, બરાબર, આગળ આ ચાલુ રાખો. તો પછી આપણે એમને કીધું તો આમાં નામ તો અમારું પણ છે. તો મેં ગામી સાહેબને ફોન કર્યો, એટલે ગામી સાહેબ કે એ આવતું છે તો આવી જશે, નકર નહીં આવે નામ તેમ. કે સાહેબ એવું ન હોય, સરકારી ધારાધોરણ પ્રમાણે તો અમે હકદાર છીએ ને. તો પછી એને ખાલી 20,000નો ચેક આપ્યો, બરાબર. તો 6 વીઘા વાળાને જેમ મજા આવે એવી રીતે એને ચેક આપેલા, કોઈને એક નિયમથી આપ્યા નથી, બરાબર. તે પછી અમે ગ્રાહક સુરક્ષામાં ગયા. આ તમારી ગ્રાહક સુરક્ષાની નોટિસ છે મિત્રો, બરાબર. તો પછી એમાં પૈસા ભરવાના હતી કે જાજા થતા, તો એ તો આપણે કરી ન શકી. અને એના પેલા શેરસિયા વિજયભાઈ વકીલ હતા, તો આખી લાઈનના બધા ખેડૂતો એમાં જોડાયેલા, પણ નિર્ણયો કોઈ આવ્યા નહીં, કોઈ નો. મિત્રો તમે જોવો, આરટીઆઈ માંથી માગેલી આખી યાદી છે, તમે જોઈ લ્યો. પછી હજી અત્યાર સુધીમાં કોઈ વર્તનો બોલું કાંઈ છે નહીં. તમે કોર્ટમાં ગયા, વકીલ રાખ્યા, અધિકારીઓને રજૂઆત કરી, આમ છતાં તમને હજી સુધી વળતર મળ્યું નથી. હવે તમને શું લાગે છે, વળતર મળશે એવું દેખાય છે? અત્યારે તો કાંઈ એવું સૂચતું નથી. મિત્રો, આ વિડીયો બનાવવાનું કારણ જ આટલું છે કે એકવાર આ લોકો વાયર નાખી લાઈન ચાલુ થઈ ગઈ, લાઈન ચાલુ 3-4 વર્ષથી હતી. એકવાર વાયર નાખીને થાંભલા ખોડીને વયા ગયા પછી મારા શબ્દ યાદ રાખજો, તમને કોઈ પૂછવાનું નથી, તમારી એવી કોઈ તાકાત પણ નથી ખેડૂતોની. હું બહુ સ્પષ્ટ કહું છું કે તમે પછી આ કંપનીને ટચ પણ કરી શકો, કે તમે ન્યાય પણ મેળવી શકો, હક પણ મેળવી શકો. કાનૂન એટલું મેળવવો સહેલો નથી, ન્યાય મેળવવો સહેલો નથી. એટલો બધો અઘરો અને એટલો બધો ખર્ચાળ છે. તમે જાજી ફીના કારણે જ આગળ વધ્યા નહીં, બરાબર છે? કે વળતર તો આવે કે ન આવે એ તો નક્કી નથી, પણ અત્યારે વકીલો રોકીને ખર્ચા કરવા એ તમને પોસાતું નથી. એક ખેડૂતને ના પણ પોસાય.
આજે આ વિડીયો ઉતારવાનું મેઇન કારણ આ છે, જ્યાં લાઈનોનું કામ ચાલી રહ્યું છે અને આવતા દિવસોમાં જ્યાં લાઈનો ચાલુ થવાની છે, અને મારે આ ખોડાભાઈને બતાવો ખાસ. અને ખોડાભાઈને બતાવીને એટલું જ કહેવાનું કે દોસ્તો ધ્યાન રાખજો, એકવાર ચાલુ થઈ ગયા પછી તમને કશું મળવાનું નથી. અને તમારે શું સાહેબ કહેવું? હમણાં હળવદમાં છે એવો તાર પીટો ને કેટલી ગાયો મરી ગઈ. ત્યારે આવા અકસ્માત બને તો એની જવાબદારી શું હોય? બરાબર છે. એક આમ ટંકારાકોર એકવાર એવો કેસ બની ગયો તો તાર પીટો હમ. કોઈ શ્રમિકનો અકસ્માત થઈ જાય તો એનું તો કોઈ લખાણ કે કાંઈ નિયમ છે નહીં. બરાબર છે. બરાબર. તો એને વહેલી તકે સરકારને આ ધ્યાનમાં લઈ અને ખેડૂતને નીતિ નિયમ પ્રમાણે તો બધું એના હકોદા મળવા જોઈએ ને. બરાબર છે. તો મિત્રો એટલી જ વાત છે કે 2012 થી લાઈન નાખવાનું ચાલુ હતું ને અત્યારે ચાલુ થઈ ગઈ છે. એમાં 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષ ત્યાં પાવર પણ સપ્લાય ચાલુ થઈ ગયું, છતાં વળતર 20,000 થી વધારે મળ્યું નથી. અને એ 20,000 આપણે લીધા નથી, દીધા પાછા નથી, દઈ પાછા દઈ દીધા છે. તો કહેવાનો મતલબ મારો એ છે કે તમે આવી ભૂલો નહીં કરતા, કોઈના ભરોસે નહીં રહેતા, અને હા હોકારો કરીને માણસો વયા જશે અને પછી તમારે ઠેબા ખાવાના રહેશે. તમારો કોઈ ધણી નહીં થાય ખેડૂતોને. મારી ખાસ વિનંતી છે, આવા અનેક ભાઈ આવી થેલી બતાવો તમારી કાગળની, આવી થેલીઓ લઈ અને અનેક જગ્યાએ ખેડૂતો આ રખડે છે કાગળિયા લઈને. આને હળગાવા સિવાય કાંઈ કામ આવવાના નથી. અમારા શબ્દ યાદ રાખજો. એટલે જ્યારે તમારા હાથમાં હોય ત્યારે તમે લડી લ્યો, કોઈનો ભરોસો ન કરો. નહીં તો આ કાગળ, આ બધું બર્તન હમ. તાપણું છે, એટલું યાદ રાખજો. એટલે મારી ખાસ ખેડૂતોને વિનંતી છે, તાકાતથી જાગો. તમારા હાથમાં છે ત્યારે જાગો. તમારા હાથમાંથી વહી ગયા પછી કાંઈ નહીં થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.